નમસ્કાર. ચાલો આજે એક સફર કરીએ સોરઠ પ્રદેશના ધબકતા હૃદયમાં. આપણે વાત કરી રહ્યા છીએ જૂનાગઢની, એક એવી ભૂમિ જેનો વારસો સદીઓથી ગુંજી રહ્યો છે. તો ચાલો જૂનાગઢની આ ભવ્ય ગાથામાં ઊંડા ઉતરીએ. સિંહ, સંત અને સમ્રાટો, આ ત્રણ શબ્દોમાં જાણે જૂનાગઢની આખી ઓળખ સમાઈ જાય છે. જરા વિચારો તો, એક તરફ ગીરના ડાલામથ્થા સાવજની ગર્જના, બીજી તરફ નરસિંહ મહેતા જેવા મહાન સંતોના ભજનોની ગૂંજ અને ઇતિહાસના પાના પર સમ્રાટ અશોક જેવા શાસકોની અમિટ છાપ. ચાલો આ અદ્ભુત ભૂમિના રહસ્યોને જરા નજીકથી જાણીએ. કોઈ પણ જગ્યાને બરાબર સમજવી હોય ને તો પહેલાં એનો પાયો જાણવો પડે. તો ચાલો આપણી આ સફરની શરૂઆત કરીએ જૂનાગઢની ભૌગોલિક અને વહીવટી ઓળખથી. આ એ જ પાયો છે જેના પર એનો ભવ્ય ઇતિહાસ રચાયો છે. તો ચાલો જરા આંકડા પર નજર કરીએ. આ જિલ્લો કેટલો મોટો છે તો જુઓ, લગભગ 5000 ચોરસ કિલોમીટરથી પણ વધારે, અને એમાં આવેલા છે પૂરા 10 તાલુકા. એટલે કે આ આંકડા આપણને ખાલી એનું કદ જ નથી બતાવતા, પણ એનું વહીવટી માળખું કેટલું મોટું છે એનો પણ ખ્યાલ આપે છે. હવે એનું સ્થાન જો કેટલું મહત્વનું છે, એની સરહદો ક્યાં ક્યાં અડે છે એ જોઈએ. ઉત્તરમાં રાજકોટ છે તો પૂર્વમાં અમરેલી, દક્ષિણમાં ગીર સોમનાથ અને પશ્ચિમમાં પોરબંદરની સાથે વિશાળ અરબી સમુદ્ર લહેરાય છે. અને આ ભૂમિને જીવંત રાખવાનું કામ કરે છે ઓઝદ, ભાદર અને મધુવંતી જેવી નદીઓ, જે આ ધરતીને ફળદ્રુપ બનાવે છે. ચાલો હવે ટાઈમ મશીનમાં બેસીને પાછા જઈએ. જૂનાગઢના ઇતિહાસના પાના ઉથલાવીએ, જે હજારો વર્ષોના સામ્રાજ્યોના ઉદય અને પતનની ગાથા કહે છે. આ એક એવી યાત્રા છે જે પ્રાચીન સમ્રાટોથી શરૂ થઈને આધુનિક ભારતના નિર્માણ પર આવીને અટકે છે. જરા આ સમયરેખા જુઓ. વાત શરૂ થાય છે છેક ઈસવીસન પૂર્વે 3જી સદીથી, એટલે કે આજથી લગભગ 2300 વર્ષ પહેલાં, જ્યારે અહીં મૌર્ય સામ્રાજ્યના સમ્રાટ અશોકે શિલાલેખો કોતરાવ્યા હતા. પછી આવ્યા ક્ષત્રપો, ગુપ્ત સામ્રાજ્ય અને ચુડાસમા વંશનું શક્તિશાળી શાસન. અને છેલ્લે 9 નવેમ્બર 1947, એ ઐતિહાસિક દિવસ જ્યારે જૂનાગઢની જનતાએ લોકમતથી ભારત સાથે જોડાવાનો નિર્ણય કર્યો. આ બતાવે છે કે જૂનાગઢ હંમેશા ઇતિહાસના કેન્દ્રમાં રહ્યું છે. તો ઇતિહાસની આ રોમાંચક ગલીઓમાંથી હવે બહાર નીકળીએ અને જૂનાગઢની પ્રકૃતિના ખોળામાં જઈએ. અહીં 2 એવી કુદરતી અજાયબીઓ છે જે જૂનાગઢને આખી દુનિયાના નકશા પર એકદમ અલગ તારવે છે. 1117 મીટર. આ ખાલી એક આંકડો નથી. આ છે ગિરનાર પર્વતના ગોરખનાથ શિખરની આકાશને આમતી ઊંચાઈ. આપણા ગુજરાતનો સૌથી ઊંચો અને સૌથી ભવ્ય પર્વત. આ પર્વત માત્ર પથ્થરોનો ઢગલો નથી, પણ લાખો લોકો માટે શ્રદ્ધા અને સાહસનું જીવંત પ્રતીક છે. અને આ જ વિરાટ ગિરનારની છાયામાં, એની તળેટીમાં ફેલાયેલું છે ગીરનું ગૌરવશાળી જંગલ, વિશ્વભરમાં એશિયાટિક સિંહોનું એકમાત્ર, અને હું ફરી કહીશ એકમાત્ર કુદરતી ઘર. પર્વતની આટલી ઊંચાઈ અને સિંહની ગર્જનાનું આવું સંયોજન ખરેખર અજોડ છે. ઇતિહાસ અને પ્રકૃતિ તો જોયા, પણ કોઈપણ જગ્યાનો અસલી આત્મા તો એની સંસ્કૃતિમાં વસેલો હોય છે, ખરું ને? તો ચાલો હવે જૂનાગઢના એ આત્માને મળીએ, એના વારસા, સાહિત્ય અને સ્વાદની દુનિયામાં પ્રવેશ કરીએ. જૂનાગઢના વારસાનો ખજાનો ખોલીએ તો એમાંથી શું નીકળે? ચાલો જોઈએ. ઉપરકોટનો ઐતિહાસિક કિલ્લો, મોહબ્બત મકબરાની અદ્ભુત કલા કારીગરી, સમ્રાટ અશોકના શિલાલેખો, દામોદર કુંડની પવિત્રતા, અને હા, સક્કરબાગ, જે ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે. અહીં તો દરેક જગ્યા પોતાની એક અલગ જ વાર્તા કહે છે. ઉપરકોટ, આ નામ જ પૂરતું છે. આ માત્ર એક કિલ્લો નથી, પણ સદીઓથી જૂનાગઢની રક્ષા કરતો એક અડીખમ યોદ્ધો છે. એની અંદર આવેલી અડીકડી વાવ અને 9 ગણ કૂવો તો પ્રાચીન સમયની એન્જિનિયરિંગ કળાના ઉત્તમ નમૂના છે. અને હવે જુઓ, આ સ્થાપત્યનો એક એવો નમૂનો કે જોતા જ રહી જવાય. આ છે મોહબ્બત મકબરો. એની બારીક કોતરણી, ભવ્ય ગુમ્મટ અને ખાસ કરીને એના મિનારાઓની અજોડ ડિઝાઇન, તે ભારતીય અને ઇસ્લામિક સ્થાપત્ય શૈલીનો એક અદ્વિતીય સંગમ છે. પણ જૂનાગઢની ઓળખ ખાલી પથ્થરો કે ઇમારતોથી નથી બનતી. એ બને છે એના સંતો અને સાહિત્યકારોથી. આ એ જ ભૂમિ છે જ્યાં આદિકવિ નરસિંહ મહેતાએ પવિત્ર દામોદર કુંડના કિનારે સ્નાન કરીને એવા અમર ભજનો રચ્યા જે આજે પણ ગુજરાતના ઘરે ઘરે ગવાય છે.
જૂનાગઢની સંસ્કૃતિ કોઈ મ્યુઝિયમમાં બંધ નથી, એ તો આજે પણ જીવંત છે, ધબકે છે. પછી ભલે એ વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીનો મીઠો સ્વાદ હોય, ગિરનારની લીલી પરિક્રમામાં જોડાયેલી લાખો લોકોની શ્રદ્ધા હોય, કે પછી ભવનાથના શિવરાત્રિ મેળાનો અનોખો ઉમંગ હોય. અને સાહિત્ય જગતમાં ચુનીલાલ મડિયા જેવા મહાન લેખકોએ આ જ ધરતીનું નામ રોશન કર્યું છે. તો આ હતી આપણી જૂનાગઢની સફર. આપણે એના ઇતિહાસના પાના ઉથલાવ્યા, એની પ્રકૃતિની ભવ્યતાને માણી અને એની સંસ્કૃતિના રંગોમાં ભીંજાયા. આ બધું જોયા પછી મનમાં એક જ સવાલ થાય છે: ઇતિહાસ, પ્રકૃતિ અને શ્રદ્ધા, આ ત્રણેયનો આવો અદ્ભુત અને દિવ્ય સંગમ આ પૃથ્વી પર બીજે ક્યાંય જોવા મળે ખરો?